અમારા દરેક આયોજન અમારા હોય છે આપણે પ્રોગ્રામ વર્ષમાં બધાય પ્રોગ્રામ અમે ઉજવીએ છીએ અહીંયા અને અત્યારે પિતૃ મોક્ષનું કાર્ય અમે ભાગવત કથાનું આયોજન કરેલ છે. કૃષ્ણ કનૈયા. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? તમે કથામાં આવ્યા છો? શ્વાસ લ્યો. હવે આ છોકરી બોલતા ફાવતું તને? 3 વાગ્યાનું 11 વાગ્યાનું કહી દે, બોલી નાખે. 11 વાગે પોથી યાત્રા છે. બસ એટલું બોલો. બપોરે 3 વાગે ભાગવત સપ્તાહનો પ્રારંભ છે. એટલું તો બોલું છે ખાલી. સવારે 11 વાગે કહું ને એમ બોલવાનું. સવારના 11 વાગે પોથી યાત્રાનું આયોજન છે. બપોરે 3 વાગે બપોરના 3 વાગે કથાનો પ્રારંભ છે. બપોરના 3 વાગે. વાહ. હવે એને દેખાડો, રિવર્સ કરીને દેખાડો. પરિવારને લાભ દેવાનો છે, બેસવાનું છે. દાદાનો સાનિધ્યમાં આવી જશે. આગળ પાછળ થઈ જાય. આને એક કોલમ લઈ લેજો. એ રાજુભાઈ કામ ભાઈ આપા તો ધ્યાન જ આમ દિવાલે જવા આખા ગોઠવાઈ જશે. તું થોડું અને 4-5 જણા આવશે થી ગોઠવા પડશે. 5 જણા ના ભલે ડ્રીવ હાલે આ સુન છે. હાલો નહીં બી ચાલ હાલો બેસજો. હજી આવે છે આ પ્રસારણ થાય છે બી આ બે જણ કામ આ બે જણ બધું આવી ગયું ન જાવ ત્યાં એક કામ કરો, એ લોકો પૂજા થઈ ગયા પછી બે આયા કરો એક ક્યાં માં એક થઈ ચાલ રહી જાય ને ભાઈ એક છે. હા તે ચાલ હાલા બેટા હાલો આગળ જગ્યા દીધે ને આગળ પૂજા આવી જાવ બધે. નીચે બેસી જવાય, નીચે બેસી જાય ને. હા, હવે દર્શન કરો. પૂજનમાં કાંઈ પણ કરતું હોય તો તુલસી પત્ર જળ છે તો ચાલશે.